हेलो गाइस, जय श्री कृष्ण, जय माताजी। स्वागत है तमारा बधाईनु मारी चेनल वंदनाजी किचन में। आज आपणे बनावीशुं गलकानुं शाक। नाना मोटा बधाने पसंद आवे एवुं आपणे काठियावाड़ी गलकानुं शाक बनावीशुं। आ शाक में एक एवी सीक्रेट वस्तु उमेरीशुं ने के स्वादथी भरपूर बनी जशे गलकानुं शाक। गलकानुं शाक बनाववा माटे मैं 300 ग्राम गलका लीधा छे। आ गलका आपणे एकदम कूणा ज लेवाना फ्रेंड, एटले शाक एनुं खूब ज टेस्टी बने छे कूणा गलकानुं। गलका हवे आपणे सुधारी लेशुं। आ रीते आगळनो अने पाछळनो भाग आपणे कट करी अने सालो उतारी लेशुं उपरनी। फ्रेंड, सालो आपणे आसे आजे ज उपरनी उतारवानी छे। कूणा गलका होय एटले इजीली सड़ी जाय छे फटाफट। જરાક આપણી કડક સાલો એટલે આપણે ઉપરથી આ રીતે આસે આસે સાલ ઉતારી લેશું। ગલકાની સાલો ઉતરી ગઈ છે। હવે આપણે ગલકા સુધારી લેશું। એક ગલકાને આપણે અવશ્યથી કટ લગાવીશું। પછી આપણે ઊભા કાપા કરીશું। જો ફ્રેન્ડ, સરસ એવા આપણા કૂણા ગલકા છે, એટલે સરસ એવા સડી પણ જશે। હું હવે ગલકા સુધારી લઉં છું। બહુ ઝીણા નથી રાખતી, મીડિયમ સાઇઝમાં આપણે ગલકા સુધારી લઈશું ફ્રેન્ડ। જો ફ્રેન્ડ, આ રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે કે અવનવી રેસીપી જોવા મળશે મારી ચેનલમાં। બધા ગલકા હું આ રીતે સુધારી લઉં છું। બધા ગલકા મેં સુધારી લીધા છે। ગલકાને આપણે ઢાંકી અને સાઈડમાં મૂકી દઈશું। ગલકાના શાક માટે આપણે એક મસાલા પેસ્ટ બનાવીશું। એમાં આપણે લસણ લીધું છે અને આખું જીરું લીધું છે। 2 ચમચી આપણે ચટણી એડ કરીશું। આ રીતે ફ્રેન્ડ, શાકનો મસાલો તમે બનાવશો એટલે ખૂબ જ ટેસ્ટી બને છે ગલકાનું શાક। આ મસાલા તમે મિક્સર જારમાં પણ પીસી શકો છો અને ખાવણીમાં પણ આ રીતે ખાંડી શકો છો। અડધી ચમચી હળદર એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। 1 ચમચી ધાણા જીરું એડ કરીશું। થોડું એવું પાણી એડ કરીશું અને એક મસાલા પેસ્ટ બનાવી લેશું। ફ્રેન્ડ, આ રીતે એક મસાલા પેસ્ટ બનાવી અને શાકનો વઘાર કરશો એટલે ખૂબ જ ટેસ્ટી બને છે ગલકાનું શાક। આ રીતે મસાલામાં આપણે પાણી ઉમેરીને આ રીતની પેસ્ટ બનાવીશું એટલે મસાલા પણ સરસ એવા આપણામાં ફૂલી જાય છે અને સરસ એવો શાકમાં ટેસ્ટ આવે છે। ગેસ ઓન કરી પેન મૂકીશું। પેનમાં 3 પાવડા તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ એડ કરીશું। રાઈ સરસની ફૂટે એટલે અડધી ચમચી વઘાણી એડ કરીશું। તરત જ આપણે મસાલા પેસ્ટ એડ કરીશું। તરત જ આપણે ઢાંકણ ઢાંકી દઈશું। આ રીતે મસાલા પેસ્ટ આપણે તેલમાં વઘારીશું એટલે સરસ એવા આપણા મસાલા સડી જશે અને શાકનો દેખાવ ખૂબ જ સરસ આવે છે। જે વાટકામાં મસાલા પેસ્ટ બનાવી હતી એમાં થોડું પાણી ઉમેરી અને મસાલા પેસ્ટ બધી આમાં ઉમેરી દઈશું અને સરસ એવી આપણે મિક્સ કરી લેશું। થોડી વાર આપણે આને કૂક થવા દઈશું। જીરું અને લસણ કાસું આપણે એડ કર્યું છે ખાંડીને, એટલે સરસ એવું આપણે તેલમાં શેડવી લઈશું અને ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે લસણનો। આ રીતે શાકમાં 1-2 મિનિટ આપણે ઢાંકી અને સડવા દઈશું। આગળ મેં તમને કીધું હતું એક સિક્રેટ વસ્તુ, એ આપણે બનાવીશું। 1 ટમેટું લીધું છે, એને આપણે આ રીતે સુધારી લઈશું। આ રીતની આપણે એક આદુની ખમણી લેશું અને આ રીતે આપણે ટમેટાની પેસ્ટ બનાવી લઈશું। આ રીતે ખમણીને લેશું એટલે ટમેટાની સાલો પણ અલગ થઈ જશે અને ઘણાને ટમેટું ખાવું પણ ના ભાવતું હોય। આ રીતે ઉમેરશો એટલે કોઈને ખબર જ નહીં પડે કે આમાં ટમેટું ઉમેર્યું છે કે નથી ઉમેર્યું। આ રીતે ટમેટાની પેસ્ટ બનાવીને શાકમાં યુઝ કરવી ફ્રેન્ડ। ના ખાતા હોય એ પણ ટમેટું ખાવા લાગે છે। ટમેટાની પેસ્ટ બની ગઈ છે। આ રીતે તેલમાં મસાલાની પેસ્ટનો વઘાર કરીશું એટલે સરસ એવો શાકમાં કલર આવે છે ફ્રેન્ડ। ટમેટાની પેસ્ટ ઉમેરીશું। ટમેટાની પેસ્ટને આપણે મસાલામાં સરસ એવી મિક્સ કરી લેશું ફ્રેન્ડ। ગલકા સુધારેલા છે એ એડ કરીશું। ગલકા સરસ એવા મિક્સ કરી લેશું મસાલાની પેસ્ટમાં। ગલકા મિક્સ કરીને 1 ટીપું પણ પાણી આપણે એડ નથી કરવાનું આમાં। જે ગલકા પાણી છોડે છે એમાં જ આપણા ગલકા સરસ એવા કૂક થઈ જશે। ઢાંકણ બંધ કરી 5 થી 10 મિનિટ સુધી આપણે કૂક કરીશું। વચમાં આપણે થોડી વારે શેક કરીશું। જો ફ્રેન્ડ, ટીપું પાણી આપણે એડ નહોતું કર્યું તો પણ આપણે ઘણો એવો રસો બન્યો છે ગલકામાંથી। જે પાણી છોડે એમાં જ આપણે કૂક થઈ જશે ગલકાનું શાક। 5 મિનિટ આપણે ફરી ઢાંકણ ઢાંકી અને કૂક કરી લેશું। 5 મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ। કુલ આપણે 10 થી 15 મિનિટ થાય છે ગલકાનું શાક સડતા।
જો ફ્રેન્ડ સરસ આપણું ગલકાનું શાક સળી ગયું છે. સર્વ કરીશું એક ડીશમાં. જો ફ્રેન્ડ આ રીતે તમે ગલકાનું શાક બનાવશો એટલે નાનાથી મોટા બધા ખાશે. ગલકાનું શાક ખાશે જ નહીં, બીજી વાર બનાવવાનું પણ કહેશે.